એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે. મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી. એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય. સરતાણા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈનો વિડીયો વાયરલ થયો છે. પીએસઆઈ ઉર્વશા મેંદપરાએ કહ્યું કે પાટીદાર યુવાનો ગેરમાર્ગે જઈ રહ્યા છે. પટેલ સમાજના યુવાનો સૌથી વધુ ગેરમાર્ગે જઈ રહ્યા છે તેવું પીએસઆઈએ કહ્યું અને સાથે એમને એ પણ કહ્યું કે રોજ રાત્રે પીધેલા 15 લોકોને અમે પકડીને લાવીએ છીએ, તેમાંથી લગભગ 10 લોકો પટેલ યુવાનો હોય છે, એટલે કે પટેલ સમાજના હોય છે. એટલું જ નહીં, સાયબરના 50% કેસ પટેલ સમાજના જ હોય છે. પૈસા છે તમારી પાસે તો એને યોગ્ય અને સારી જગ્યાએ વાપરો તેવું પણ પીએસઆઈ કહ્યું છે. પીએસઆઈ સાથે એવું પણ કહ્યું કે આવા લોકો લોકઅપમાં રહેશે તો એમની શાન ઠેકાણે આવશે. એટલું જ નહીં, પીએસઆઈએ આ કાર્યક્રમમાં એવું પણ કહ્યું કે મને શરમ આવે છે જ્યારે કોઈ એમ કહે છે કે આ તમારો સમાજ છે. મહિલા પીએસઆઈનું પાટીદાર સમાજ માટે દર્દ છલકાયું છે અને આ દર્દ પટેલ સમાજના કાર્યક્રમમાં મહિલા પીએસઆઈએ સમાજ માટે વાત કરી અને એમને એવું પણ કહ્યું કે આ પટેલ યુવાનોને છોડવા માટે પણ અમને કોલ આવે છે. અને બાકી એ ખાસ હું તમને કહું, જેન્ટ્સ, તમે લોકો રાત્રે હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું. સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા. એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે. એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે. આ વસ્તુ વિચારવાની વાત છે. મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો. મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણ ની ભલામણ આવે, કોઈ પણ ની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી. એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય. ખૂબ વિચારવાની વાત છે. મારે મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે. શું કામ આવું કરો છો? તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને. અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે. શું કામ આવડા રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે, આટલું આગળ વધ્યા છે, તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે, તમારો સમાજ છે. કેટલી શરમ આવે. એટલે થોડુંક વિચારવાની વાત છે. અને સ્ત્રી બાબતે તો મારે કઈ કહેવાનું વધારે રહેતું નથી. સ્ત્રી એટલે વાત્સલ્ય, સ્ત્રી એટલે કરુણતા, અને સ્ત્રી એટલે મહાકાળી, અને સ્ત્રી એ જ મહાદુર્ગા.